વેકેશનમાં રાજકોટના અટલ સરોવર તરફ લોકોની ભીડ જોવા મળી, પરંતુ ત્યાં જઈને લોકોને મોંઘું પડ્યું। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓને આકર્ષતું અટલ સરોવર લૂંટ સરોવર બની ગયું છે। આવું અમારું નહીં, પરંતુ અહીં આવતા લોકોનું માનવું છે। બહાર મળતી વસ્તુના ભાવ અંદર જતા જ ડબલ થઈ જતા હોવાની સહેલાણીઓની બૂમ છે। ખાણીપીણી સહિતની વસ્તુઓના ભાવ ડબલ થઈ જતા હોવાથી અહીંયા સામાન્ય પરિવારના લોકોને ફરવા આવવું ઘણું મોંઘું પડી જાય છે। 20 રૂપિયામાં વેચાતી પાણીપુરીની ડિશ અટલ સરોવરમાં 40 રૂપિયામાં વેચાય છે। પાણીપુરી આપણે હોમમેડ જ બનાવી છે, ઘરે જ બનાવું છું પોતે જ। 40 રૂપિયાની પ્લેટ છે। કેટલા નંગ આવે પ્લેટમાં? પ્લેટમાં 7 નંગ। આમ તો આ અટલ સરોવર અમદાવાદના કાંકરિયા જેવું જ લાગે છે। શહેરના નવા રેસકોર્સ ખાતે આ અટલ સરોવર બન્યું છે। આ સ્થળ એ શહેરનું સૌથી આકર્ષક ફરવાલાયક સ્થળ પણ છે। જો કે આ ફરવાલાયક સ્થળ બનતાની સાથે જ વિવાદમાં પણ આવ્યું છે। મનપાની મંજૂરી વિના બહારના વેન્ડરોને ઊભા રખાયા હોવાના આક્ષેપ છે। ખાણીપીણીની વસ્તુઓ પણ ડબલ ભાવે વેચાઈ રહી છે। પાણીની બોટલના પણ 10 થી 20 ના બદલે 20 થી 40 વસૂલવામાં આવતા હોવાની લોકોની બૂમ છે। આ મામલે અટલ સરોવરના સંચાલકોને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે નોટિસ આપી છે। અહીંયા અમે જોઈ રહ્યા છીએ અત્યારે બહુ જ સારું પબ્લિક આવી રહ્યું છે। અત્યારે નવું સ્ટાર્ટિંગ છે, અમુક વસ્તુની થોડી અભાવ છે, એમ કે જો ટોય ટ્રેન છે એ ચાલુ નથી થઈ। ગેટ એના ઘણા બધા છે, લોકો કન્ફ્યુઝનમાં છે, ક્યાં ગેટથી અંદર આવવું, ક્યાં ગેટથી બહાર જવું, એ કન્ફ્યુઝનમાં છે। લોકોને ખબર નથી કે ક્યાંથી અંદર આવવું, એટલે દરેક જગ્યાએ ટ્રાફિક જામ ને એવું થતું હોય છે। અત્યારે પાર્કમાં આવવા માટેની 25 રૂપિયા ફીસ છે, એટલે 25 રૂપિયા પ્લસ જીએસટી, એટલે સમથિંગ 29 પ્લસ સમથિંગ છે। અને ફાઉન્ટેનની જે છે એ ફાઉન્ટેનની ફીસ છે 80 રૂપિયા પ્લસ જીએસટી, એટલે એ ફાઉન્ટેન છે એ આઈ થિંક મને એવું છે કે 12 થી 14 મિનિટનો ફાઉન્ટેનનો શો છે, એટલે એમની 80 રૂપિયા પ્લસ ટેક્સ છે। હાલ આપણે એના માટે એજન્સીને નોટિસ પાઠવેલી છે અને 2 દિવસનો સમય આપેલો છે, એટલે આપણે એમનું જે પ્રત્યુત્તર આવશે એની પછી આપણે કાર્યવાહી કરીશું। આપણે ચકાસી લઈએ, ટેન્ડરની શરત બી ચકાસી લઈએ અને ત્યાં સ્થળ પરની પરિસ્થિતિ બી ચકાસી લઈએ અને ચોક્કસ એના માટે જે ખૂટતું હશે તે યોગ્ય કરશું। બીજી તરફ ફોટોમાં આકર્ષિત લાગતી કેટલીક રાઇડ્સ હજુ પણ બંધ હાલતમાં છે। અટલ સરોવરના લોકાર્પણ પહેલા ટોય ટ્રેનની મોટી વાતો થતી હતી। જો કે હજુ ટોય ટ્રેનના ટ્રેકના પણ કોઈ ઠેકાણા નથી। ક્યારે આ ટોય ટ્રેન શરૂ થશે તેનું પણ કંઈ નક્કી નથી। આ ઉપરાંત અટલ સરોવરના પ્રવેશ દ્વારથી પાર્કિંગ વિસ્તાર લગભગ અડધો કિલોમીટર જેટલો દૂર છે। કાર અને બાઇક પાર્ક કરવાના પણ ચાર્જ ચૂકવવા પડે છે। રંગીલા રાજકોટનું રંગીલું સ્થળ એટલે કે અટલ સરોવર, અહીંયા આવતા લોકોને ઘણી બધી વસ્તુ એવી ગમી કે તેઓ બીજી વખત અહીંયા આવશે। જો કે કેટલીક વસ્તુઓનો અભાવ પણ જોવા મળ્યો, ખાસ કરીને અહીંયા રાઈડ દેખાવમાં તો ખૂબ જ આકર્ષક લાગી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે શોભાના ગાંઠિયા સમાન પણ બની ગઈ છે। તો સાથે સાથે અહીંયા જે ભાવ છે અલગ અલગ જે વસ્તુઓના, તે ભાવ પણ ક્યાંક ને ક્યાંક વધારે જે લોકોને લાગી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બહારથી જે ફૂડ પણ અંદર નથી એલાઉડ કરવામાં આવતું, તે પણ જે છે લોકોને એક નથી ગમતું। તો સાથે સાથે લોકોનું પણ ક્યાંક ને ક્યાંક એવું કહેવું છે કે અહીંયા ફરવા આવવાનું મન તો થાય છે, પરંતુ આ ફરવા આવવું થોડું મોંઘું પડી શકે છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।